વિરામ લીધો પણ થરાદના ચારડા ગામમાં પાણી હજુ પણ ભરાયેલા છે। 3 દિવસ સતત વરસેલા વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા છેલ્લા 3 દિવસથી હેરાન પરેશાન પ્રજા, પશુધનને ભારે નુકસાન થયું છે તો જીવન જરૂરિયાત વસ્તુઓ પણ પાણીમાં વહી ગઈ છે। તો તમામ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ખાધા પીધા વગર પરેશાની અનુભવી રહ્યા છે। તંત્રની મદદ ન આવતા ગામના યુવકો ટ્રેક્ટર લઈને લોકોની મદદે પહોંચ્યા। યુવાનો ગામની બહારથી સામાન લાવીને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે। ફસાયેલા લોકોને ટ્રેક્ટર દ્વારા સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે તો એક કવાયત પણ તેજ કરી દેવામાં આવી છે। 3 દિવસથી પાણીમાં આખું આ ગામ ડૂબી ગયું છે। 3 દિવસથી જદ્દોજહેમત અનુભવી રહ્યા છે। ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુ પણ વહી ગઈ છે, જેના કારણે 3 દિવસથી ખાધા પીધા વગર ત્યાંના લોકો પરેશાની વેઠી રહ્યા છે। બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસ દરમિયાન ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે વીટીવી પહોંચ્યું છે થરાદ અને વાવ વચ્ચે આવેલા ચારડા ગામે। અહીંયા આપણે દ્રશ્યો બતાવ્યું છે। અહીંયા ગામના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર જ ઘૂંટણસમા પાણી ભરાયા છે। અહીંયા તમામ જે ઘરોમાં પાણી ભરાયા ગયા છે। જે પ્રકારે છેલ્લા 3 દિવસમાં સરહદી પંથકના સુઈગામ, વાવ, બાબર અને થરાદ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને તરાજીના દ્રશ્યો સામે આવે છે। આ સમગ્ર ગામનો જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે। આ મુખ્ય માર્ગ છે। અહીંયા છેલ્લા 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે। તંત્ર પહોંચ્યું નથી તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે, પરંતુ જે પ્રકારે અહીંયા છેલ્લા 3 દિવસથી લોકો ખાધા પીધા વગર બેઠા છે અને જે સુરક્ષિત સ્થળે ટ્રેક્ટર દ્વારા ખસેડવાની કામગીરી પણ પોતે ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર વિસ્તાર જોઈ શકો છો। જે પ્રકારે આ તમામ રસ્તાઓ અહીંયા પાણીમાં ગરકાવ થયા છે એટલે કે સમગ્ર ગામ છે તે જળમગ્ન બન્યું છે। લોકો લાચાર છે કુદરતના કહેર સામે, પરંતુ તંત્રની કામગીરી છે તે કામગીરી હજુ આ ગામમાં પહોંચી નથી અને લોકો પરેશાન છે। અહીંયા ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે આ સમગ્ર જે ગામનો જે પાણી ભરાયા છે તે પાણીને લઈને ગ્રામજનો શું કર્યા, શું પરિસ્થિતિ છે? 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। અમારા ગામમાં ત્યાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ અમારા ગામમાં છે। 4 મકા પાણી છે। અમારું ગામ 100% પાણી છે। અત્યારે માણસો પાસે ખાવા પીવાનું કાંઈ નથી। 150 થી 200 નાના મોટા પશુ બધા મરી ગયા છે અને ત્યાં ભયંકર અમારા ગામમાં પડે છે। આ સુધી 3 દિવસથી કોઈ તંત્ર, કોઈ અધિકારી અમારા ગામમાં કોઈ મુલાકાત લીધી નથી। ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર હજુ પહોંચ્યું નથી અને 3 દિવસથી લોકો ખાધા પીધા વગર બેઠા છે તેવી પરિસ્થિતિ છે। શું પરિસ્થિતિ લાગે છે તમને? પરિસ્થિતિ અત્યારે તમે જોઈ રહ્યા છો બહુ ખરાબ છે અત્યારે, કારણ કે જે મેન ચોરો છે ત્યાંથી નીકળી શકવાની કોઈ શક્યતા નથી। ટ્રેક્ટર સિવાય બીજો કોઈ રસ્તો નથી। 4 વ્હીલ 2 વ્હીલ તો નીકળી શકે એમ જ નથી અને જે નીચાણવાળા રસ્તાઓ છે, ઘર છે, એ તો બધા ટોટલ ભરાઈ ગયા છે પાણીથી। એટલે ખૂબ જ ખરાબ હાલત છે અને થરાદ તાલુકાને લગતું ગામ છે। 72 કલાકથી વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે। તમે જોઈ શકો છો ટોટલ ઘરમાં પાણી ભરાયેલા છે એટલે બહુ ખરાબ હાલત છે। કલેક્ટર સાહેબ આવ્યા હતા, અમારા ગામના અગ્રણી છે ડીડી સાહેબ રાજપૂત, એમણે બી મુલાકાત લીધી હતી, ગામની સાર સંભાળ લીધી। બાકી જે સરકારી પુરવઠો વીજળી ખોરાણી છે એનો કોઈ હજી રસ્તો કોઈ લીધો નથી। સરકારી અધિકારીઓ કોઈ પહોંચી શક્યા નથી એટલે બહુ ખરાબ હાલત છે। આપ જોઈ શકો છો પાણી 4 બાજુ રેલમ છેલ છે ભરાયેલું। ફૂડ પેકેટ કોઈ નહીં, એવી ફ્રૂટ પેકેટની અહીં કોઈ વ્યવસ્થા થઈ નથી, કારણ કે કોઈ રસ્તો છે જ નહીં આવવા માટે। કદાચ આવ્યા છે ને હાઈવે થી નીકળી ગયા છો તો ખ્યાલ નથી। અંદર તો કોઈ રસ્તો ટ્રેક્ટર સિવાય છે જ નહીં। અહીં ગામમાં કોઈ આવ્યું નથી કારણ કે બહુ ખરાબ હાલત તમે જોઈ શકો છો। 4 બાજુ 300-400 તો ઢોર મરી ગયા છે એવા મેસેજ છે। બાકી રોગચાળો ફાટી નીકળશે, વરસાદનું પાણી સુકાશે ધીરે ધીરે, ત્યારે બી એવું અત્યારે જોવા લાગી રહ્યું છે। ચોક્કસ શું કહેશો, પરિસ્થિતિ શું લાગે છે તમારે? 2015 ના 17માં જે પાણી આવ્યું એના કરતા વધારે પાણી અતિશય વધારે આવ્યું છે। ચારડાના સ્ટેશનમાંથી મેઇન ગેટમાંથી પહેલા 2015-17માં પાણી એટલું નહોતું નીકળ્યું એટલું હાલનું પાણી અહીંયા આવ્યું છે। એટલે ગામની અંદર 90% થી 95% પાણી જ છે અને અત્યારે ગામની અંદર ખૂબ અતિશય પાણી આવી ગયું છે। 90% પાણી છે અને સરકારશ્રીને આમ કહેવા માંગુ છું ગામને સારી સારી સહાય આપે એવી વિનંતી છે। ચોક્કસ તો જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટરનો સહારો છે, બાકી કોઈ સહારો નથી। ટ્રેક્ટર દ્વારા લોકોને બહાર નીકાળવામાં આવી રહ્યા છે। ગ્રામજનો પોતાના ટ્રેક્ટરો લઈને એકબીજાને મદદ કરી રહ્યા છે, કેમ કે ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જમવાની કોઈ વ્યવસ્થા નથી। ત્યારે ગામમાંથી બહાર લઈ જઈને તેમને ભોજન વ્યવસ્થા આપવામાં આવે છે। એટલે કે આ ગ્રામના દ્રશ્યો આપણે લાઈવ બતાવીશું। અહીંયા તમામ જે ગામ છે તે પાણીમાં ગરકાવ થયું છે અને ત્યારે આ પરિસ્થિતિ છે તે આ ગ્રામજનોની, તમામ ગ્રામજનોને ટ્રેક્ટર દ્વારા બહાર નીકળવામાં આવે છે। આ છે
સરહદી વિસ્તારના ગામડાઓની પરિસ્થિતિ 2015 અને 17 કરતા પણ વધુ પરિસ્થિતિ ખરાબ હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે, કેમ કે સમગ્ર ગામ છે તે પાણીમાં ડૂબી ગયું છે અને 3 દિવસથી લોકો છે તે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ છે અને સુઈ ગામ, ભાભર, વાવ, થરાદમાં તંત્રએ રાહત અને બચાવ કામગીરી હવે શરૂ કરી છે. જિલ્લા કલેક્ટરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પૂરગ્રસ્ત 12 ગામડાઓમાં વહીવટી તંત્રએ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી છે. તો નડાબેટ 0 પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું તાત્કાલિક સમારકામ કરવા સૂચન અપાયા. 19 સમિતિ અને 13 નોડલ અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોડાયા. સુઈ ગામના કુચોસણ, જોરાવરગઢ, દૂધવા સહિતના વિસ્તારની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી. સુઈ ગામના ભરડવા, જલોયા સહિતના ગામમાં 4 થી 8 ફૂટ સુધી પાણી ભરાયા છે. તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને 1 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરાયું છે. સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે એમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો. હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે.